જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર પરમાણુ અને અણુમાં મોલર દરની ગણતરી, દળની ગણતરી અને મોલમાં રૂપાંતરના દાખલા આપણે જોઈએ. સૌથી પહેલાં જો મોલર દરની ગણતરી કરવી હોય તો આપણા જોડે શું આવવું જોઈએ? જેના મોલર દર શોધવા પહેલું એક ઇથાઇનનું શોધવાનું છે. એક ઇથાઇનનું અણુસૂત્ર આવડવું જોઈએ C2H2. ઇથાઇનનું અણુસૂત્ર આપણે આવડવું જોઈએ. ઇથાઇનની ગણતરી કરવી છે તો ઇથાઇનનું અણુસૂત્ર C2H2 છે. હવે એની મોલર દરની ગણતરી કરવાની છે તો આપણે એના ઉપરથી પહેલાં C2H2 બરાબર. તો અહીંયા કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 2 બરાબર. એટલે કે કાર્બન 2 છે તો કાર્બનનું પરમાણુ દળ, હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજનનું પરમાણુ દળ તો 2 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ. અહીંયા જો આપેલું છે કાર્બનનું પરમાણુ દળ કેટલું આપ્યું? જો અહીંયા મેં કૌંસમાં 12U તો અહીંયા ગુણ્યા 12. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 છે. જો 1 આ U છે એ એનો એકમ છે તો 12 દુ 24 વત્તા 1, 24 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 25U. આ તમારે આનું મોલર દળ આવી ગયું, ઇથાઇનનું મોલર દળ મળી ગયું. એના પછી ધારો કે બીજું, તો આ રીતના સહેલાઈથી આપણે મોલર દળ શોધી શકીએ છીએ. સલ્ફર અણુ અહીંયા બીજું સલ્ફર અણુ. તો સલ્ફર અણુ એટલે આપણને ખબર હોવું જોઈએ સલ્ફર અણુ એટલે શું થાય? સલ્ફર અણુ કીધું છે, અણુ એટલે S8 આવે. S8 સલ્ફર અણુ એટલે શું થાય? S8 એટલે 8 ગુણ્યા S. 8 ગુણ્યા S તો અહીંયા Sનું પરમાણુ દળ આપ્યું હોય કેટલા? જો આ 32. દેખો ગુણાકાર 8 દુ 16, વિધિ પડી 1, 24 ને 1 256U. એ સલ્ફરના અણુનું શું થશે? પરમાણુ દળ, મોલર દળ. સલ્ફરના અણુનું મોલર દળ થશે, એ એનું મોલર દળ. એના પછી ત્રીજો અણુ છે હાઇડ્રોક્લોરિક એસિડ. જેનું અણુસૂત્ર આપણને આવડવું જોઈએ. જે કયું આવે? HCl. તો અહીંયા HClનું આપણે શોધો. HCl એટલે એક હાઇડ્રોજન છે વત્તા એક ક્લોરિન છે. એટલે કે એક હાઇડ્રોજનનું શું આવશે? હાઇડ્રોજનનું પરમાણુ દળ વત્તા 1 ગુણ્યા ક્લોરિનનું પરમાણુ દળ. હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું આપ્યું છે? જો હાઇડ્રોજનનું અહીંયા આપણે લખેલું છે 1 તો 1 ગુણ્યા 1. ક્લોરિનનું અહીંયા Cl 35.5 તો 35.5. 1 એકા 1, 35 એકા 35 એટલે 35.5 વત્તા 1 એટલે 36 પોઈન્ટ શું આવશે? 5. 36.5U. હાઇડ્રોક્લોરિક એસિડનું આ શું આવ્યું? હાઇડ્રોક્લોરિક એસિડનું મોલર દળ આવ્યું. હાઇડ્રોક્લોરિક એસિડનું મોલર દળ. એના પછી નાઇટ્રિક એસિડ. તો એનું અણુસૂત્ર આવડવું જોઈએ HNO3. આપણે અણુસૂત્ર આવડે તો જ આ કરી શકે. જો અણુસૂત્ર તમને ના આપ્યું હોય ને તમને અણુસૂત્ર ના આવડતું હોય તો તમે શોધી શકતા નથી. એટલે આપણને અણુસૂત્ર આવડવા
જોઈએ અને અણુસૂત્ર આવડશે તો તમે મોલર દળ સહેલાઈથી શોધી શકાય છે. એટલે નાઇટ્રિક એસિડનું મોલર દળ અહીંયા HNO3 છે જો, તો 1H વત્તા 1N વત્તા ઓક્સિજન કેટલા છે? 3 છે જો, અહીંયા આ 3 ઓક્સિજન છે તો 3O બરાબર 1 હાઇડ્રોજનનું પરમાણુ દળ વત્તા 1 ગુણ્યા Nનું પરમાણુ દળ વત્તા 3 ગુણ્યા Oનું પરમાણુ દળ. જો તમે અહીં હાઇડ્રોજનનું પરમાણુ દળ તો આપણે 1 છે જ બરાબર. નાઇટ્રોજનનું પરમાણુ દળ જો અહીંયા 14 છે અને ઓક્સિજનનું 16 છે. ઓક્સિજનનું કેટલું છે? 16 છે જો. એટલે કે અહીંયા દેખો 1 એકા 1, 14 એકા 14 અને 16 તરી 48, 8 ને 4 12 ને 1 13, પગડો વિધિ પડી 1 4 ને 1 5 ને 1 6. તો 63U એ નાઇટ્રિક એસિડનું શું આવ્યું? મોલર દળ. નાઇટ્રિક એસિડનું શું આવ્યું? મોલર દળ આવ્યું. એટલે આ રીતના આપણે સહેલાઈથી પરીક્ષામાં પૂછાય તો મોલર દળ શોધી શકીએ છીએ. એના પછી શું કીધું? દળ શોધો. દળ શોધવાનું એનો અર્થ કે એનો શું કરવાનું? 10 વડે આપણે ભણી ગયા હતા તો ગ્રામમાં કરવું હોય તો જેટલા મોલ હોય દળ બરાબર મોલ ગુણ્યા શું હતું? પરમાણુ દળ. મોલ ગુણ્યા પરમાણુ હોય તો પરમાણુ દળ, અણુ હોય તો આણ્વિક દળ. મોલ એટલે પરમાણુ હોય તો પરમાણુ દળ, પરમાણ્વીય દળ અથવા આણ્વીય. એટલે તમારે હવે મોલ દળ શોધવું હોય તો મોલ ગુણ્યા પરમાણુ દળ છે તો આપણે શોધવું પડે. તો પહેલો 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ. જો અહીંયા લખ્યું 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ. તો 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ છે તો એલ્યુમિનિયમનું પરમાણુ દળ આપણને ખબર હોવું જોઈએ. પરમાણુ દળ બરાબર 27U છે. કેટલા? 27. માટે દળ બરાબર કેટલા મોલ છે? મોલ 4 છે અને પરમાણુ દળ 27 છે. 27 ચોક કેટલા? 27 કેટલા થશે? 54 108. એટલે એલ્યુમિનિયમનું પરમાણુ દળ કેટલા આવશે? 108 ગ્રામ. આ 108 ગ્રામ આવે. દળનો એકમ કયો છે? ગ્રામ. એટલે દળ બરાબર મોલ ગુણ્યા દળ. એ રીતના અહીંયા ધ્યાન આપો. અહીંયા સૌથી પહેલાં શું કરવું પડશે? આપણે આનું સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર આવડવું જોઈએ. એ લખવું પડે. જો હું લખું સોડિયમ સલ્ફેટ જેનું અણુસૂત્ર Na2SO4. એટલે આપણને પહેલાં એનું અણુસૂત્ર આવડવું જોઈએ. હવે અણુસૂત્ર આવી ગયું તો એમાં 1 2 ને 3 પરમાણુ છે તો એનું આણ્વીય દળ, આ અણુ છે માટે એનું આણ્વીય દળ શોધવું પડે. Na2SO4 બરાબર 2 ગુણ્યા Na વત્તા 1 ગુણ્યા S વત્તા 4 ગુણ્યા O. એટલે Naનું પરમાણુ દળ અહીંયા આપ્યું છે કેટલું છે? 22 વત્તા Sનું આપ્યું છે. Sનું કેટલું છે? 32 વત્તા Oનું આપ્યું છે 16. દેખો અહીંયા 23 દુ 46, 32 એકા 32, 16 દુ 32 દુ 64. સરવાળો કરો 4 ને 2 6 ને 6 12 વિધિ પડી 1 7 8 9 10 ને 4 14 142 Na2SO4. એનું કેટલું પરમાણુ દળ આવે છે? આણ્વીય દળ. તો Na2SO4નું આણ્વીય દળ તમારે આવશે 126 આવે. કેટલું આવે છે? 2 મિનિટ. 126 46 32
બરાબર, આટલું આવ્યું. હવે એનું સોડિયમ સલ્ફેટ છે તો એનું હવે આપણે શું શોધવાનું છે? દળ શોધવાનું છે. માટે આપણે દળનો એકમ તો જાણીએ છીએ. દળ બરાબર મોલ ગુણ્યા આણવીય. અહીંયા આણું છે માટે અહીંયા આણવીય દળ આવશે. તો મોલ કેટલા આપ્યા? અહીંયા 10 આપ્યા છે અને આણવીય દળ 142 બરાબર 1420 ગ્રામ દળ. કેટલું આવ્યું? 1420 ગ્રામ દળ આવ્યું. 1420 ગ્રામ દળ આવ્યું. જોઈ જાઓ. એના પછી આપણે બીજું જોઈએ. પહેલાં જોઈ જાઓ, કારણ પરીક્ષામાં પૂછે આગળ ભણશો ત્યાં જરૂર પડશે, માટે તમે આ જોઈ જાઓ એકવાર. મૂળમાં રૂપાંતર. તમે જોઈ ગયા હશે. હવે આપણે આગળ મોલમાં રૂપાંતર જોઈએ. શેમાં રૂપાંતર કરવાના છે? મોલમાં રૂપાંતર કરો. ઓક્સિજન વાયુ અને પાણી હવે આપણે મોલમાં રૂપાંતર કરવું છે. 12 ગ્રામ ઓક્સિજન વાયુ. પહેલું છે 12 ગ્રામ ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ હંમેશા કયા સ્વરૂપે હોય? અણુ સ્વરૂપે. કયા સ્વરૂપે હોય? અણુ સ્વરૂપે હોય. એટલે કે ઓક્સિજન વાયુ અણુ સ્વરૂપે હોય એટલે O2 કહેવાય. તો O2નું પહેલાં પરમાણુ દળ શોધવું પડે. 2 ગુણ્યા O. 2 ગુણ્યા ઓનું પરમાણુ દળ. તો 2 ગુણ્યા O. ઓનું 16 છે તો 16 દુ કેટલા થઈ ગયા? 32 હવે આ 32 યુ આવી ગયા તો એના ઉપર તમારે મોલ શોધવી હોય તો તમારે એ મોલ શું આવશે? આપેલ દળ ભાગ્યા મોલર દળ. આપેલ દળ ભાગ્યા મોલર દળ. મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. અહીં આપેલ દળ કેટલું છે? જો 12 છે અને મોલર દળ કેટલું આવ્યું? 32. આપેલ દળ કેટલું છે? 12 છે અને મોલર દળ આવ્યું 32 આવ્યું. હવે તમે 12 ભાગ્યા 32 કરો, જે આવે જવાબ. જો ભાગ ઉઠતા નથી. અહીંયા જો 4 તરી 12, 4 અઠ્ઠા બરાબર 3 ભાગ્યા 8. 3 ભાગ્યા 8 કરો કેટલા આવે? જો અહીંયા ભાગ ના ચાલે 0. 0.8 તરી 24 વધ્યા 6 0. 8 પંચા 8 6 8 સત્તા 56. 8 પંચા 40 બરાબર 0.375. કેટલા આવ્યા? 0.375 મોલ આવ્યા. કેટલા આવ્યા? 0.375 મોલ. એના પછી બીજો છે તમારે 20 ગ્રામ પાણી. 20 ગ્રામ પાણી. પાણી જેને આપણે H2O કહીએ. પહેલાં આનું મોલર દળ શોધવું પડે. H2O
2 ગુણ્યા Hનું પરમાણુ દળ વત્તા 1 ગુણ્યા Oનું પરમાણુ દળ. Hનું આપણને ખબર છે કેટલું છે, 1 છે, અને Oનું કેટલું છે એ પણ આપણે ભણી ગયા, 16 છે. 2 એકા 2, 16 એકા 16, 16 ને 2 18 આવ્યા. હવે મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. અહીંયા આપ્યા છે 20 છે 18, બરાબર. આપેલ દળ કેટલું છે, 20 છે, અને 20 ભાગ્યા 18, 20 ભાગ્યા 18 કરશો તો તમારે 1.11 જેવું આવશે. કેટલું આવશે? 20 ભાગ્યા 18 કરો, ધારો કે જો અહીંયા 20 ભાગ્યા 18, 18 એકા 18, જો 2 ચાલે તો 18 એકા 18, 2 ના 2 ચાલ્યા રહે તો 1.11 આવશે. કેટલું આવશે? 1.11 મોલ. 1.11 મોલ આવશે. એવું ધારો કે આપણે ત્રીજું જોઈ લઈએ. હવે તમે જોઈ લીધા હશે, આપણે જોતા જઈએ, પૂછતા જઈએ. જુઓ એના પછી ત્રીજું 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા CO2નું આપણે શોધવું પડે. પહેલાં 1 ગુણ્યા Cનું પરમાણુ દળ વત્તા 2 ગુણ્યા Oનું પરમાણુ દળ. Cનું પરમાણુ દળ કેટલું આપણે ભણી ગયા હતા? Cનું કેટલું હતું? 12 હતું. Cનું કેટલું હતું? 12 હતું. Cનું પરમાણુ દળ કેટલું હતું? 12 હતું. તો એના ઉપરથી આપણે હવે આગળ કરીએ. Cનું 12 હતું, બરાબર. તો 1 ગુણ્યા 12 વત્તા 2 ગુણ્યા Oનું પરમાણુ દળ 16 હતું. 12 એકા 12, 16 દુ 32, બરાબર 44. હવે તમારે આના મોલ શોધવા હોય, મોલ બરાબર કેટલા આવશે? આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ, પેલું અથવા મોલર દળ. આપેલ દળ 22 છે, આયા 44, તો 22 દુ 44 બરાબર 1/2. 1/2 એટલે 0.5 મોલ. આ રીતના આપણે સરળતાથી મોલ શોધી શકીએ. આ રીતના આપણે સરળતાથી મોલ શોધી શકીએ છીએ. હવે આપણે બરાબર મોલ શોધી શકીએ. હવે કંઈ બાકી છે? હવે જે ખાલી આ 2 કે 3 છે એના આણ્વીય દળ શોધો. હવે એક NaOH, બીજું NaOH H2O2, ત્રીજું PCl5 અને ચોથું NaC. બસ આપણે આ સુધી નાખવા 3 Na2CO3,
Na2SO3 સોડિયમ સલ્ફાઇડ. આના તમારા આણવીય દળ શોધવા છે તો શોધો. ચલો આમાં આપણને ખબર હોવું જોઈએ NaOH. તો NaOHમાં Na1 એક O અને એક H. તો Na કેટલા હતા? 23 હતા. 1 ગુણ્યા 23, ઓના 16 હતા, 1 ગુણ્યા 16, Hના પરમાણુ દળ 1 હતું. તો 23 એકા 23, 16 એકા 16, 1 એકા 1. દેખો 6 ને 1 7 ને 3 10 નો 0 વિધિ પડી 1 2 ને 1 3 ને 1. આ રીતના આપણે સહેલાઈથી શોધી શકીએ. એ રીતના અહીંયા H2O2 તો અહીંયા 2H, અહીંયા 2O. Hના 1 જ છે, ઓના 16, તો 2 એકા 2 ને 16 દુ 2 એકા 2 ને 16 દુ 32, 32 ને 2. આ બધાને અહીંયા આપેલા જ હોય. Na બરાબર 23U, H બરાબર 1U, O બરાબર 16U. આ પરીક્ષામાં આપેલું જ હોય એટલે આપણે ખબર હોવું જોઈએ. ફોસ્ફરસ તો ફોસ્ફરસના કેટલા? ફોસ્ફરસ બરાબર એ આપણે આપેલા જ હોય. ફોસ્ફરસના પરમાણુ દળ કેટલું છે એ પરીક્ષામાં આપેલું જ હોય અને એના ઉપરથી આપણે શોધવાના હોય. ફોસ્ફરસ તો ફોસ્ફરસના છે 31, Cl બરાબર 35.5 અને S બરાબર સલ્ફર. તો એમાં S બરાબર S બરાબર 32. આનો ઉપયોગ કરી આપણે એના આણવીય દળ શોધવાના હોય. જો અહીંયા આ બે આવી ગયા. અહીંયા કેટલા છે જુઓ? PCl5 1 ગુણ્યા P વત્તા 5 ગુણ્યા Cl. તો Pના કેટલા છે? 31 અને Clના છે 35.5. તો 31 એકા 31 એ દેખો પાયો પાયો 25 વિધિ પડી 2, પાયો પાયો 25 ને 2 27 ને 7 વિધિ પડી 2, 5 15 ને 2 17. આનો સરવાળો કરો એટલે 0.5, 7 ને 1 8, 7 ને 3 10, 1 ને 1 2. આ રીતના. એ રીતના અહીંયા Na2SO3 તો અહીંયા 2 Na 1 S અને 3 O એનું પરમાણુ દળ. Na એટલે 23, સલ્ફર એટલે એક કેટલા છે જો? સલ્ફર એટલે 32, ઓક્સિજન એટલે 16. સોડિયમ સલ્ફાઇડ 23 દુ 46, 32 એકા 32, 16 તરી 48. જો અહીંયા 8 9 10 ને 6 16 નો છોકડો વિધિ પડી 1 4 1 5 6 7 8, 8 ને 4 12. આ રીતના સહેલાઈથી આપણે શોધી શકીએ છીએ. પરીક્ષામાં પૂછાતું જોઈએ. બરાબર. જય સ્વામિનારાયણ.